નવો ટોપિક બસ હવે અવાજ પૃષ્ઠતાણ. પૃષ્ઠ એટલે સરફેસ, તાણ એટલે ટેન્શન. સરફેસ ટેન્શન સામાન્ય રીતે કોઈ બી પ્રવાહીની જે મુક્ત સપાટી જે છે, આ પ્રવાહીની જે ફ્રી સપાટી, મુક્ત સપાટી જે છે, એ સપાટીને રચવા માટે વધારાની ઉર્જાની જરૂર પડે છે. મને પ્રવાહીની આ જે મુક્ત સપાટી જે છે એ કંઈક વધારાની ઉર્જા ધરાવે છે. આ ઉર્જા ને કારણે પ્રવાહી અને મુક્ત સપાટી જે છે એ રિયલમાં થોડી ખેંચાયેલી હોય છે અને એને કારણે એની ઉપર કીટકો, કેટલાક કીટકો ચાલી શકે છે. સામાન્ય રીતે આપણે પ્રવાહીની સપાટી પર પગ મૂકીએ તો આપણે ડૂબી જઈએ, પણ કીટકો જે છે એ સપાટી પર ચારે ચાર પગ મૂકી દે છે અને એમ છતાં એ પ્રવાહીની સપાટી પર તમે એને ઉભેલા ઘણો બેસેલા ઘણો જીવો અને ચારે પગ મૂકે, પણ ટૂંકમાં એ જીવાણુ એની પર રહી શકે છે, ડૂબી જતા નથી. આ ઘટના એ પૃષ્ઠતાણ સાથે સંકળાયેલી છે. આવું થવા પાછળનું કારણ પૃષ્ઠતાણ છે. તમને એ પણ ખબર છે કે સામાન્ય રીતે આપણે કાચની સપાટી પર પાણી મૂકીએ તો એ કાચની સપાટીને ભીંજવે છે, પણ જો રેનકોટ ઉપર પાણીનું ટીપું મૂકીએ તો રેનકોટને ભીંજવતું નથી. એની પાછળનું કારણ પણ પૃષ્ઠતાણની ઘટના છે. ભાઈ, આપણે જાણીએ છીએ કે દિવેટ એ તેલ છે ઉપર સુધી ચડી જાય છે અને એને કારણે દીવો સળગે છે અને તેલ સતત મળતું જાય. તો ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં જે આ પ્રવાહીઓ ઉપર ચડે છે એની પાછળ પણ રીઝન કોણ છે? તો આ બધી ઘટનાઓ પૃષ્ઠતાણ સાથે સંકળાયેલી છે, એટલે આપણે અહીંયા પૃષ્ઠતાણનો અભ્યાસ કરવો છે. ભાઈ, ધારી લો આ કોઈ એક પ્રવાહીની વિરુદ્ધ સપાટી છે. અહીંયા તમે વિચારી શકો, ધારી લો આ પાત્ર છે. આ પાત્રમાં પ્રવાહી ભરેલું છે. આ પાત્રમાં શું ભરેલું છે? પ્રવાહી ભરેલું છે. હવે અહીંયા આગળ પ્રવાહીનો કોઈ બી અણુ વિચારો, પ્રવાહીનો કોઈ બી અણુ વિચારો તો આ પ્રવાહીનો જે અણુ જે છે એ અડોશ પડોશના બધા જ પ્રવાહીના અણુઓથી ઘેરાયેલો છે. એને કારણે પરિસ્થિતિ શું થશે? આ બધા જ અણુઓ એકબીજા ઉપર આકર્ષી બળ લગાડે છે, એકબીજા ઉપર આકર્ષી બળ લગાડે છે. પરિણામી અસર 0 થાય છે. બળની પરિણામી અસર શું થઈ જાય? પરિણામી બળ 0 છે. એની સ્થિતિ ઉર્જા ઋણ છે, લઘુત્તમ છે. ક્લિયર છે? તમે અહીંયા આગળ કોઈ અણુનો વિચાર કરો તો અહીંયા જો હું કોઈ અણુ વિચારું છું તો તમે જોઈ શકો છો કે ભાઈ આ અણુ પણ અડોશ પડોશના પરમાણુ વડે ઘેરાયેલો છે, પણ આની કમ્પેરિઝનમાં આ ઓછા અંતરાણુ બળથી જકડાયેલો છે. એટલે આજુબાજુ પરમાણુની સંખ્યા અહીંયા જે છે, પ્રવાહીના અણુઓની સંખ્યા અહીંયા છે, એની કમ્પેરિઝનમાં અહીંયા આગળ પ્રવાહીના અણુ નથી રહ્યા. અહીંયા તો અન્ય દ્રવ્યના અણુ છે, સામાન્ય રીતે હવા અને બાષ્પ છે. તો એ હવા અને બાષ્પના અણુ વડે ઘેરાયેલો છે, માટે અહીંયા પરિણામી બળ જે છે 0 નહીં હોય. તો પરિણામી બળ કઈ તરફ લાગશે? નીચે તરફ લાગશે. પરિણામી બળ નીચે તરફ છે.
બળ લાગે છે માટે એની ઉર્જા આના કરતા કંઈક ઓછી હશે. ઉર્જા નીચેના અણુની કમ્પેરિઝન અણુની સાપેક્ષે ઓછી હશે. કોનો ઋણ હશે? હવે સપાટી પરનો અણુ વિચાર તો ધ્યાનથી જુઓ, એક અડધા અડધ અણુઓ વડે ઘેરાયેલો હશે. ક્લિયર છે? તો એની પર આના કરતા વધારે બળ લાગતું હશે. એની પર આના કરતા વધારે બળ લાગતું હશે. માટે એની ઉર્જા જે છે આના કરતા વધારે હશે. એટલે બળ મહત્તમ હશે. ઉર્જા આ બધામાં સૌથી વધુ હશે. ક્લિયર? અહીંયા જે અણુ, જો આ જ અણુને મારે અહીંયા લઈ જવો તો આ બધા અણુથી દૂર લઈ જવાનું, તો આ તો બાષ્પ બની જશે, વાયુ બની જશે. એટલે પ્રવાહીમાંથી મારે શેમાં ફેરવાનું? એટલે જો મારે આ અણુને આમ બહાર લઈ જવો હોય તો એ શેમાં રૂપાંતરિત કરવો પડે? વાયુમાં, બાષ્પમાં રૂપાંતરિત કરવો પડે. આ પ્રવાહીને બાષ્પમાં રૂપાંતર કરવું હોય તો અણુનો વચ્ચેનું અંતર વધારવું પડે. આ બાષ્પમાં રૂપાંતરિત કરવા માટે મારે 40 કિલો જૂલ પર મોલ આટલી ઉર્જા આપવી પડે, ત્યારે આ અણુ શેમાં ફેરવાઈ જશે? બાષ્પ. ભાઈ આ અણુને બાષ્પમાં ફેરવવા માટે મારે કેટલી ઉર્જા આપવી પડશે? 40 કિલો જૂલ પર મોલ. પણ અત્યારે અણુને મેં કોઈ ઉર્જા આપી નથી, તો એના કરતા આ અણુની ઉર્જા તો ઓછી છે, નક્કી છે, 40 કિલો જૂલ પર મોલ કરતા. અને પ્રવાહી છે, બાષ્પમાં રૂપાંતરિત નથી. આ ઉર્જા લગભગ એના કરતા અડધી હશે. કેટલી હશે? એનાથી 20 કિલો જૂલ પર મોલ જેટલી ઉર્જા હશે. તો હું એક વસ્તુ માર્ક કરી, પ્રવાહી ભરેલા પાત્રમાં ઉપર ઉર્જા વધારે છે, જેની મુક્ત સપાટી છે. જેમ જેમ નીચે જતા જઈએ તેમ તેમ ઉર્જા શું થાય? ઘટતી જાય. હંમેશા યાદ રાખો, દરેક પદાર્થની ઈચ્છા શું હોય? પોતાની ઉર્જા લઘુત્તમ બનાવે. દરેકે દરેક પદાર્થની ઈચ્છા હોય પોતાની સ્થિતિ ઉર્જા લઘુત્તમ બનાવે. તો આ ઉર્જા લઘુત્તમ બનાવી હોય તો એને સરફેસથી ક્યાં જવું જોઈએ? નીચે જવું જોઈએ. એટલે બધા અણુઓની ઈચ્છા એવી છે નીચે જવું. પણ નીચે ખાલી વિભાગ તો છે કે બધા અણુ નીચે જતા, આ તો ઓલરેડી પ્રવાહી ભરેલો છે. માટે તમે જોઈ શકો છો કે કોઈ બી પ્રવાહી ભરેલી સપાટી હશે, મુક્ત સપાટી, એ મુક્ત સપાટી પરના દરેકે દરેક અણુની ઉર્જા નીચે રહેલા અણુની ઉર્જા કરતા વધારે. હંમેશા પ્રવાહીની મુક્ત સપાટીની ઉર્જા એ નીચે રહેલા પ્રવાહીના અણુઓની કમ્પેરિઝનમાં હંમેશા વધારે હોય. જો આ મુક્ત સપાટીનું ક્ષેત્રફળ એ હોય તો ધારી લો અહીંયા આગળ જે મુક્ત સપાટી જે છે, આ મુક્ત સપાટી છે, એનું ક્ષેત્રફળ એ હોય તો અહીંયા રહેલા બધા અણુઓની કુલ ઉર્જા ધારી લો કે E છે. તો આ ટોટલ એ અણુ અથવા એ જેટલું ક્ષેત્રફળ ધરાવતી સપાટી, મુક્ત સપાટીનું કુલ ઉર્જા આટલી છે. તો એકમ ક્ષેત્રફળની ઉર્જા કેટલી હશે? E/A. અહીંયા E શું નામ આપ્યું? મેં ઉર્જા આપી છે, જે રિયલમાં અહીંયા V વડે દર્શાવેલું છે. આને કહીએ છીએ આપણે પૃષ્ઠતાપ. આને આપણે શું કહીએ છીએ? પૃષ્ઠતાપ. એને સંકેતમાં S વડે. તો પૃષ્ઠતાપ એટલે શું? પ્રવાહીની મુક્ત સપાટી એકમ ક્ષેત્રફળ દીઠ સંગ્રહિત ઉર્જાને શું કહીએ છીએ? પૃષ્ઠતાપ. આ જે ઉર્જા જે છે પ્રવાહીની મુક્ત સપાટી પર સંગ્રહિત કુલ ઉર્જા, એને પૃષ્ઠ ઉર્જા, એને શું કહીએ આપણે? પૃષ્ઠ ઉર્જા.
ક્લિયર છો? એકમ ક્ષેત્રફળ દીઠ સંગ્રહિત પૃષ્ઠ ઊર્જા, એકમ ક્ષેત્રફળ દીઠ સંગ્રહિત પૃષ્ઠ ઊર્જાને પૃષ્ઠતાણ. તો આ પૃષ્ઠતાણની મેં પહેલી વ્યાખ્યા. પૃષ્ઠતાણ એટલે મેં શું કીધું તમને? પ્રવાહીની મુક્ત સપાટી. હંમેશા પૃષ્ઠતાણ માત્ર મુક્ત સપાટી કહેવાય. પ્રવાહીની મુક્ત સપાટી એકમ ક્ષેત્રફળ દીઠ સંગ્રહિત પૃષ્ઠ ઊર્જાને આપણે શું કહીએ છીએ? પૃષ્ઠ. એના સંકેતમાં એસ દર્શાવીએ. સંકેતમાં કઈ રીતે દર્શાવીએ છીએ? એસ દર્શાવીએ. બોલો ક્લિયર છે? ખ્યાલ આવ્યો છે? પૃષ્ઠતાણની પહેલી વ્યાખ્યા ખબર પડી જવી બધા. હવે આ પ્રવાહીની જે મુક્ત સપાટી જે દેખાય છે તમને હું અહીંયા આગળ દર્શાવું છું. તો આપણે હમણાં જ કીધું દરેકે દરેક પદાર્થની ઈચ્છા શું છે? પોતાની સ્થિતિ ઊર્જા લઘુત્તમ બનાવવા. તો બધા જ અણુઓ જે અહીંયા આગળ હશે આ બધા અણુઓની ઈચ્છા શું હશે? પોતાની ઊર્જા લઘુત્તમ બનાવવાની. પોતાની ઊર્જા લઘુત્તમ બનાવવાની. આ દરેકે દરેક અણુની ઈચ્છા શું છે? પોતાની ઊર્જા લઘુત્તમ બનાવવાની છે. બે દરેક અણુને પોતાની ઊર્જા લઘુત્તમ બનાવે છે. પરિસ્થિતિ શું છે કે અહીંયા આગળ આ બધા અણુને નીચે જવું છે, પણ ડાયરેક્ટલી નીચે જઈ શકતા નથી. સમજો બરાબર. આ બધા અણુની ઈચ્છા શું હતી? નીચે આવવું હતું. બે બધા અણુને નીચે આવવું છે, પણ નીચેની જગ્યા ખાલી નથી. આ બધા અણુ ડાયરેક્ટલી નીચે નહીં જઈ શકે. તો આ બધા અણુઓ સૌ પ્રથમ કેન્દ્ર તરફ જશે. ક્યાં જશે? કેન્દ્ર તરફ. આ બધા જ અણુઓ કેન્દ્ર તરફ જશે. અને ત્યાંથી પછી નીચે આવશે. અણુ અહીંથી નીચે જઈ શકશે. તો આ તો કેવી પરિસ્થિતિ થઈ ગઈ? જુઓ તો પ્રવાહીની જે મુક્ત સપાટી જે દેખાય એ ખેંચાયેલી બની ગઈ છે. આ કઈ રીતે? આમ ખેંચાયેલી સપાટી છે. પેલું રબર આપણે ફુગ્ગો હોય એ ફુગ્ગો ફૂટી ગયા પછી એને તમે ખેંચીને પવાલા ઉપર બરોબર ભરાઈ દો તો એની સપાટી કેવી હશે? આવી ખેંચાયેલી હશે નહીં? આવી ખેંચાયેલી સપાટી. ક્લિયર છે? ઓકે. હવે આવી સપાટી પર તમે એક એલ લંબાઈની રેખા વિચારી લો. તો આ એલ લંબાઈની રેખાની એક બાજુ જે અણુ છે એ રેખાની બીજી બાજુના અણુ પર એટલું જ બળ લગાડે છે. અહીંયા જેટલા અણુ હશે દરેકે દરેક અણુ એક બીજા ઉપર બળ લગાડતા હશે. એલ લંબાઈની રેખાના એક બાજુના અણુઓ રેખાની બીજી બાજુના અણુઓ પર રેખાને લંબ સપાટીને સમાંતર એફ બળ લગાડે છે. તો એકમ લંબાઈની રેખાના એક બાજુના અણુઓ રેખાની બીજી બાજુના અણુઓ પર સપાટીને સમાંતર રેખાને લંબ જે બળ લગાડશે એને પૃષ્ઠતાણ કહે છે. પૃષ્ઠતાણની બીજી વ્યાખ્યા ફરી બોલું છું. પ્રવાહીની મુક્ત સપાટી પર કલ્પેલી એકમ લંબાઈની રેખાના એક બાજુના અણુઓ રેખાના બીજી બાજુના અણુઓ પર સપાટીને સમાંતર રેખાને લંબ જે બળ લગાડે તે બળને પૃષ્ઠતાણ કહે છે. ક્લિયર છો? ફરી બોલું છું. પૃષ્ઠતાણની બીજી વ્યાખ્યા. પ્રવાહીની મુક્ત સપાટી પર કલ્પેલી એકમ લંબાઈની રેખાની એક બાજુના અણુઓ રેખાની બીજી બાજુના અણુઓ પર સપાટીને સમાંતર રેખાને લંબ જે બળ લગાડે તે બળને પૃષ્ઠતાણ કહે છે. બોલો ક્લિયર છે? પૃષ્ઠતાણની બીજી વ્યાખ્યા ખ્યાલ આવ્યો છે? ધેટ મીન્સ તમને કોઈ પૂછે પૃષ્ઠતાણનું બળના સંદર્ભમાં સૂત્ર તો F/L સંકેત S. તો જુઓ પૃષ્ઠતાણનું એક સૂત્ર હતું ઊર્જા ભાગ્યા E. બીજું સૂત્ર મળ્યું બળ ભાગ્યા. બોલો ક્લિયર છે? હવે તમે જસ્ટ વિચાર તો કરો. અહીંયા જે અણુ છે
એ જ એવા જ અહીંયા છે કે બીજા ઉપર બળ લગાડે અસર ના તો તમે પૃષ્ઠતાણની અસર જ ના રહીને તમે અહીંયા કોઈ બી જગ્યાએ એકમ લંબાઈની રેખા વિચારો તો બંને બાજુ પ્રવાહીના અણુ એટલે બંને બાજુ એક સરખું બળ લાગશે અને એક સરખું બળ લાગશે તો એકબીજાની અસર ક્લિયર છે તો હવે વિચારીએ અહીંયા કિનારીઓ ચલો કિનારી આગળ ના પ્રવાહીના અણુનો વિચાર કરો તમે તો આ બાજુ એકમ લંબાઈની રેખાની બીજી બાજુ પ્રવાહીના અણુઓ નથી અન્ય હવા અને બાષ્પ અથવા તો કાચની સપાટી હશે તો કાચના અણુઓ હશે ક્લિયર છે તો અહીંયા બળ વધારે લાગશે અહીંયા બળ ઓછું લાગશે તો પરિણામી બળ કઈ તરફ લાગશે તો અહીંયા પૃષ્ઠતાણ જોવા મળે ક્લિયર છે તો પૃષ્ઠતાણ બળ ક્યાં જોવા મળે પ્રવાહીને મુક્ત સપાટી પર કિનારીઓ પર જોવા મળે પૃષ્ઠતાણ બળ હંમેશા ક્યાં જોવા મળે પ્રવાહીની જે મુક્ત સપાટી છે એની કિનારી પર તમે જો આ કિનારી આમ તોડી નાખો ને તો એ તરત જ એમ સંકોચાઈ જશે અથવા તમે આ સપાટી ખેંચાયેલી છે તમે એની પર આમ આંગળી દબાવો અને બળ લગાડતા જાઓ નીચે તરફ તો આ કિનારીઓ પરથી પડ છૂટું પડી જશે પ્રવાહીની મુક્ત સપાટી તમારા હાથ પર ચોંટી જશે યાદ કરો મળે ગરમ દૂધ કે ચા હોય એક કપ ભરેલા દૂધ કે ચા ને તમે એમને રહ્યો તો તેની ઉપર મલાઈનું પડ જામેલું હશે હવે તમે માર્ક કરજો તમે આંગળીથી જો એ મલાઈને સહેજ દબાવશો તો તરત જ અહીંથી આ પડ ઉખડી જશે કિનારી પર કારણ કે તમે કિનારી પર જે બળ લાગે છે પૃષ્ઠતાણ બળ એના કરતા વધારે બળ લગાય એટલે શું થશે આ સપાટી પરથી છૂટું પડી જશે અને તમારા હાથમાં આવી જશે ક્લિયર તમારા હાથ પર ચોંટી જશે કોને કારણે કારણ કે પૃષ્ઠતાણને કારણે પ્રવાહી પોતાની મુક્ત સપાટી જે છે એ સંકોચાવાનું વલણ ધરાવે છે કેમ સંકોચાવાનું વલણ ધરાવે છે રીઝન આ રહ્યું કોઈ દરેક પદાર્થને પોતાની ઉર્જા લઘુત્તમ બનાવી હવે અહીંયા આગળ તો જે ઉર્જા જે છે એ મુક્ત સપાટીના ક્ષેત્રફળ ગુણ્યા એકમ ક્ષેત્રફળ દીઠ ઉર્જા છે તો જો ઉર્જા ઘટાડવી તો ક્ષેત્રફળ શું કરવું પડે ઘટાડવું પડે ક્ષેત્રફળ કઈ 0 તો થશે તો કે ક્ષેત્રફળ ઘટાડવું છે એટલે દરેક પ્રવાહીની મુક્ત સપાટી સંકોચાવાનું વલણ ધરાવે જેટલું સંકોચાય એટલું ક્ષેત્રફળ ઘટે માટે હંમેશા પૃષ્ઠતાણને કારણે દરેક પ્રવાહી પોતાની જે મુક્ત સપાટી જે છે એનું ક્ષેત્રફળ લઘુત્તમ બનાવવાનો પ્રયત્ન કરે છે યાદ રાખજો પૃષ્ઠતાણને કારણે પ્રવાહીની મુક્ત સપાટી પોતાનું ક્ષેત્રફળ લઘુત્તમ બનાવવાનો પ્રયત્ન કરે છે ક્લિયર છો ખ્યાલ રહેશે ચલો પૃષ્ઠતાણનો એકમ ચલો પૃષ્ઠતાણનો એકમ ભાઈ આ પૃષ્ઠતાણ ખ્યાલ આવી ગયો છે દરેકને પહેલા મેં પૃષ્ઠ ઊર્જા સમજાઈ પછી પૃષ્ઠતાણની બે વ્યાખ્યાની ચર્ચા કરી ઘણા ને પ્રશ્ન રહેશે પૃષ્ઠ ઊર્જા અને પૃષ્ઠતાણમાં ભેદ કરો તો ભેદ માન્યો પૃષ્ઠ ઊર્જા શું પ્રવાહીની મુક્ત જે સપાટી જે છે એ સપાટી સાથે સંકળાયેલી કુલ ઉર્જા એને પૃષ્ઠ ઉર્જા કહીએ પૃષ્ઠતાણ કોને કહીએ પ્રવાહીના મુક્ત સપાટીના એકમ ક્ષેત્રફળ દીઠ સંગ્રહિત કુલ ઉર્જાને પૃષ્ઠતાણ કહીએ એટલે કુલ ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ કરો ત્યારે પૃષ્ઠતાણ ખાલી કુલ ઉર્જા એને પૃષ્ઠતાણ કે પૃષ્ઠ ઉર્જા ક્લિયર છે ઓકે તો હવે પૃષ્ઠતાણનો એકમ બીજી વસ્તુ પૃષ્ઠતાણ માટે બીજી વસ્તુ આપણે યાદ રાખીએ પૃષ્ઠતાણ હંમેશા કિનારી પર લાગે પ્રવાહીની મુક્ત સપાટીની કિનારી પર પૃષ્ઠતાણની અસર જોવા મળે તમને અહીંયા આગળ તમે વિચારતા હો તો મેં હમણાં જ બતાવ્યું કે ભાઈ તમે કોઈ બી એકમ લંબાઈ કે લંબાઈની રેખા વિચારો તો રેખાની આ બાજુ જેટલા અણુ છે એટલા જ આ બાજુ પ્રવાહીના અણુ છે માટે અહીંયા જેટલું બળ લાગે એટલું બળ અહીંયા લાગે તો એકબીજાની અસર અહીંયા પૃષ્ઠતાણની અસર જોવા નહીં મળે તો અસર ક્યાં જોવા મળે તો કે કિનારી પર કેમ કિનારીની એક બાજુ પ્રવાહીના અણુ છે બીજી બાજુ પ્રવાહીના અણુ નથી અને માટે આ તરફ જ બળ લાગે ક્લિયર અને એને કારણે મુક્ત સપાટી પોતાનું ક્ષેત્રફળ લઘુત્તમ જો કેન્દ્ર તરફ જવાનો પ્રયત્ન કરશે બળ કેન્દ્ર તરફ લાગે ક્લિયર છે ખ્યાલ રહેશે
એટલે પૃષ્ઠતાણને કારણે હંમેશા પ્રવાહી પોતાની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ લઘુત્તમ બનાવવાનો પ્રયત્ન કરે છે. પૃષ્ઠતાણનો એકમ શું હોય? તો કે બળ ભાગ્યા લંબાઈ. બળનો એકમ ન્યૂટન, લંબાઈનો એકમ મીટર. ન્યૂટન પર મીટર. ક્લિયર છો? પૃષ્ઠતાણનો એકમ મળ્યો ન્યૂટન પર મીટર. આ એ પૃષ્ઠતાણ દર્શાવે. તો આની પરથી મને એકમ લખી શકે. ભાઈ આ ઉર્જા છે, ઉર્જાનો એકમ જૂલ અને આ ક્ષેત્રફળ છે એટલે મીટર સ્ક્વેર. જૂલ પર મીટર સ્ક્વેર. બોલો ક્લિયર છો? ખ્યાલ આવે? શું થાય એનો એકમ? ન્યૂટન પર મીટર અથવા જૂલ પર મીટર સ્ક્વેર. આ બંને એક છે, કઈ રીતે ખબર પડે? તો તમે એક કામ કરો, ન્યૂટન પર મીટર ને ઉપર નીચે મીટર વડે ગુણો તો અંશમાં શું થશે? ન્યૂટન ઇન્ટુ મીટર અને છેદમાં મીટર સ્ક્વેર. હવે ન્યૂટન ઇન્ટુ મીટર એટલે તો જૂલ છે. બોલો ક્લિયર છે? ભાઈ એનું પાસું, પૃષ્ઠતાણનું પાસું. ચલો ભાઈ ચલો ભાઈ ન્યૂટન છે એટલે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. એમાં મીટર તો ઉડી ગયું એટલે રહ્યું શું? કિલોગ્રામ પર સેકન્ડ સ્ક્વેર. મને એનું પાસું શું થાય? m1 t - 2 m1 t - 2 એનું પારિમાણિક સૂત્ર. તમને તરત યાદ આવી ગયું હશે. આ તો બળ અચળાંકનું યાદ. ચેપ્ટર નંબર 5 સ્પ્રિંગના બળ અચળાંકનું પારિમાણિક સૂત્ર પણ આપણે આજ ભણ્યા હતા. એટલે એનું પાસું પણ આપણને મળી ગયું m1 t - 2. પૃષ્ઠતાણનો આધાર શેની પર છે? તો પૃષ્ઠતાણનો આધાર આ પ્રવાહી કઈ સપાટીના સંપર્કમાં છે? પ્રવાહીની મુક્ત સપાટી શેના સંપર્કમાં છે એની પર આધાર રાખે છે. નંબર 2 ભાઈ તાપમાન પર આધારિત છે. એટલે પ્રવાહીની જાત, સપાટી કયા દ્રવ્યના સંપર્કમાં, પ્રવાહીની જાત અને તાપમાન પર આધાર રાખે છે. જેમ તાપમાન વધે એમ પૃષ્ઠતાણ ઘટે છે. તાપમાન વધે એમ પૃષ્ઠતાણ શું થાય? ઘટે. અને પૃષ્ઠતાણ ઘટે તો આ સપાટી બહુ ખેંચાય નહીં. માટે જો એમાં કીટકો બેસવા જશે તો ડૂબી જશે. માટે જો આપણે ઉકાળેલું પાણી કેમ પીએ છે? તો પાણી ઉકાળવાથી શું કર્યું તમે? પૃષ્ઠતાણ ઘટાડી દીધું. માટે જે કઈ બેક્ટેરિયા જે પ્રવાહીની મુક્ત સપાટી પર હતા એ બધા શું થઈ ગયા? અંદર. હવે અંદર ઊંચું તાપમાન છે એટલે નાશ થઈ ગયા. ક્લિયર છે? માટે આપણે રોગથી બચી શકીએ. માટે આ પાણી ઉકાળવા પાછળનું રીઝન છે પૃષ્ઠતાણ ઘટાડવા માટે. ક્લિયર? ખ્યાલ રહેશે ભાઈ? ધારો કે મારે અહીંયા આગળ એક તાર, લોખંડના તારથી બનેલી આવી એક ફ્રેમ બને. તારને વાળીને આવી એક ફ્રેમ બને. લોખંડના તારને વાળીને આવી એક ફ્રેમ બનાવી છે. અહીંયા આગળ એક ઘર્ષણ રહિત સરકી શકે એવો એક તાર આ રીતે વીંટાળી દીધેલો છે. અને અહીંયા આગળ મધ્યથી એને એક દોરી વડે બાંધેલ છે. ક્લિયર છે? હવે આ દોરી અને તારની ફ્રેમના હેન્ડલને પકડી રાખી અને એને સાબુના દ્રાવણમાં ડૂબોવું છું. શેમાં ડૂબોવું છું? સાબુના દ્રાવણમાં ડૂબોવું છું અને પછી બહાર નીકળું. જો સાબુના દ્રાવણમાં ડૂબાડું તો શું થશે? શું? તો સાબુના દ્રાવણમાં ડૂબાડીશ તો અહીંયા આગળ સાબુનું આવરણ બાકી જશે.
સાબુનું પડ એને સાબુની ફિલ્મ કહેવાય અથવા કપોટી કહેવાય. સાબુની ફિલ્મ અથવા શું કહેવાય? સાબુની કપોટી રચાય છે એટલે ટૂંકમાં સાબુનું પડ બાજી. હવે આ તો છે તો મુક્ત સપાટી ને, કારણ કે એ તો સીધે સીધી હવાના સંપર્કમાં છે. આપણે જાણીએ છીએ મુક્ત સપાટી કોને કહીએ? ભાઈ એ તો સીધે સીધી હવાના સંપર્કમાં છે ને બંને બાજુ સંપર્કમાં છે. તો ઓકે, આ મુક્ત સપાટી છે. આપણે હમણાં જ ભણી ગયા મુક્ત સપાટી હોય, જો મુક્ત સપાટી હોય તો અહીંયા આગળ એ મુક્ત સપાટી પર પૃષ્ઠતાણ બળ લાગશે, કારણ કે આપણે ભણી ગયા કે હંમેશા પૃષ્ઠતાણ બળ ક્યાં હોય? પ્રવાહીની મુક્ત સપાટી પર. એને એ પણ કિનારી. તો બધી કિનારીઓ જે છે એની પર પૃષ્ઠતાણ બળ લાગતું હશે. પૃષ્ઠતાણ બળ કઈ રીતે લાગે? જેથી સપાટીનું ક્ષેત્રફળ લઘુત્તમ બને. પ્રયત્ન એવો હશે. આ જે બાજુઓ જે છે એ તો ફિક્સ છે, એ તો ગતિ કરી શકે એમ છે નહીં. ગતિ કોણ કરી શકે એમ છે? આ જે તાર જે મેં અહીંયા લગાડેલો છે, આ તાર mn જે છે એ ગતિ કરી શકે એમ છે, પણ દોરી મેં પકડી રાખી છે માટે આમ જઈ શકતું નથી. જો હાથમાંથી દોરી છોડી દઈશ તો આ mn સળીઓ એ આમ ગતિ કરતો રહેશે, અહીંયા અટકી જશે. ક્ષેત્રફળ લઘુત્તમ બનાવવાનો પ્રયત્ન કરે છે માટે. બોલો, ક્લિયર છો? તમે આ જાતે પ્રયોગ કરી શકો. ખ્યાલ આવ્યો છે? ફરીથી હું એક કામ કરું છું. ફરીથી હું સાબુના દ્રાવણમાં ડુબાડીને ફરીથી આ જ રીતે કપોટી રચી લઉં છું. શું કરું છું? ફરીથી કપોટી રચું છું. હવે મારે કંઈક અલગ વિચારવું છે. મારે આ જે સપાટી જે છે એનું આ ક્ષેત્રફળ જે છે એમાં વધારો કરવો છે. મારે શું કરવું છે? હવે વધારો કરવો છે. મારે એને અહીંથી અહીંયા લઈ આવવું છે. પણ તમને તો ખબર છે કે પૃષ્ઠતાણ બળ તો આમ લાગે છે. મારે એને વિરુદ્ધમાં લઈ જવું પડશે ને, તો મારે બળ વિરુદ્ધ કાર્ય કરવું પડશે ને કાર્ય જેટલી ઊર્જા આ મુક્ત સપાટી પર જમા થશે. કેમ? તો કે આપણે હમણાં જ ભણી ગયા કે સપાટી જે છે એની ઊર્જા વધારે હોય. તો તમારે સપાટી રચવી હોય, મુક્ત સપાટી રચવી હોય તો ઊર્જા જોઈશે વધારાની. ક્લિયર? તો અહીંયા આગળ જો મારે સપાટી વધારવી હશે તો આટલા ભાગમાં મારે વધારાની ઊર્જા આપવી પડશે અને એ કાર્ય દ્વારા આપી છે. ક્લિયર છો? એટલે મારે શું કરવાનું છે? કાર્ય કરવાનું. ચલો, કેટલું કાર્ય કરીશ? તો કે મને એની ખબર પડે કાર્ય બરોબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર. મારે આટલો વધારો કરવો છે. ધારી લો કે આ વધારો ડેલ્ટા એક્સ, તો બળ ગુણ્યા સ્થાનાંતર. બોલો, ક્લિયર છે? પ્રશ્ન એ છે બળ કેટલું લગાડવું? તો કે બળ કેટલું લગાડીશું? તો કે આ તરફ જેટલું બળ લાગે છે એટલું જ બળ લગાડવાનું છે. આ તરફ કયું બળ લાગે છે? તો કે પૃષ્ઠતાણ બળ. પૃષ્ઠતાણ બળનું સૂત્ર છે F = S × L. ક્લિયર છે? S × L. પણ અહીંયા તો બે મુક્ત સપાટી છે એટલે આ બાજુએ વધારો કરવો પડશે અને આ બાજુ તો ક્લિયર છે? ઇન્ટુ બોલો, ક્લિયર છે? ભાઈ L એટલે તો લંબાઈ, યાદ અહીંથી આટલું માપ, અને ડેલ્ટા એક્સ એટલે પહોળાઈ. તો આ શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ. તો આ તો ક્ષેત્રફળમાં થયેલો વધારો થયો. S × ડેલ્ટા S × ડેલ્ટા E. બગડ્યાનું શું કર્યું તમે? આ તો એ લંબાઈ ગુણ્યા પહોળાઈ કરી, પણ આ ટૂનું શું? તો એ કેટલી મુક્ત સપાટી છે? એટલે આ બાજુ એક ડેલ્ટા એ તો આ બાજુ પણ ડેલ્ટા. એટલે રિયલમાં આ બાજુ L × ડેલ્ટા x, આ બાજુ પણ L × ડેલ્ટા x. તો ટોટલ કેટલો વધારો થયો? 2 ટાઈમ્સ L × ડેલ્ટા x. એટલે ટોટલ વધારો 2L ડેલ્ટા x. એને નામ આપ્યું ડેલ્ટા.
બોલો ક્લિયર છો? આને આધારે પૃષ્ઠતાણની બીજી વ્યાખ્યા પણ આપી શકાય. S is equal to W by delta A. જે W શું છે? પ્રવાહીની મુક્ત સપાટીમાં ક્ષેત્ર ડેલ્ટા એ જેટલું ક્ષેત્રફળ વધારવા માટે ઘણું બધું કાર્ય છે. તો હવે એની વ્યાખ્યા બનાવી તો છેદને હંમેશા એકમ લઈ લઈએ. પ્રવાહીની મુક્ત સપાટી પર એકમ ક્ષેત્રફળ જેટલો વધારો કરવા માટે કરવા પડતા કાર્યને પ્રવાહીનો પૃષ્ઠતાણ કહે છે. બોલો ક્લિયર છો? મેં પૃષ્ઠતાણની વ્યાખ્યા 3 આપી અથવા તો 3 સૂત્ર રચ્યા. પહેલું સૂત્ર કયું હતું? પૃષ્ઠતાણ S = E/A. એને આધારે પહેલી વ્યાખ્યા આપી હતી કે ભાઈ પ્રવાહીની મુક્ત સપાટી પર એકમ ક્ષેત્રફળની સંગ્રહિત પૃષ્ઠ ઊર્જા અને પૃષ્ઠતાણ કહે છે. બીજું સૂત્ર શું આવ્યું? S = F/L. એને આધારે વ્યાખ્યા આપી પ્રવાહીની મુક્ત સપાટી પર કલ્પેલી એકમ લંબાઈની રેખાના એક બાજુના અણુઓ રેખાના બીજી બાજુના અણુઓ પર સપાટીને સમાંતર રેખાને લંબ જે બળ લગાડે તે બળને પૃષ્ઠતાણ કહે છે. અને ત્રીજી વ્યાખ્યા આપી પ્રવાહીની મુક્ત સપાટી પર એકમ ક્ષેત્રફળ જેટલો વધારો કરવા માટે કરવા પડતા કાર્યને પૃષ્ઠતાણ કહે છે. ઓકે, એને આના સંદર્ભમાં મારે આ સૂત્ર મેળવવું હોત તો આના સંદર્ભમાં તો એકમ ક્ષેત્રફળની સંગ્રહિત ઊર્જા એ જે પૃષ્ઠતાણ એ S એકમ ક્ષેત્રફળથી સંગ્રહિત ઊર્જા એને આપણે પૃષ્ઠતાણ કહીએ છીએ, જેને S વડે દર્શાવે. તો એ મારે ક્ષેત્રફળમાં કેટલો વધારો કરવાનો છે? તો મારે કેટલી ઊર્જા વધારવી પડે? S × ડેલ્ટા. તમે ડાયરેક્ટ આ સૂત્ર આની પરથી પણ લખી શકો, આ સમજૂતી પરથી. ક્લિયર છો? બંને રીતે તમે આ સૂત્ર મેળવી શકો છો. બોલો ખ્યાલ આવે? બોલો સમજણ પડે છે? પૃષ્ઠતાણ બોલો પૃષ્ઠ ઊર્જા પૃષ્ઠતાણ બંને ખ્યાલ આવ્યો છે? એકવાર ઝડપથી જોઈએ. જો પૃષ્ઠતાણ સમજવા માટે આપણે હમણાં એક પ્રયોગ કર્યો, બીજો પ્રયોગ કરીએ. ધારી લો કે એક પાત્રમાં પ્રવાહી ભરેલું છે. આટલે સુધી પ્રવાહી ભરેલું છે. તો આ પ્રવાહીની મુક્ત સપાટી થઈ. પૃષ્ઠતાણ બળ હંમેશા મુક્ત સપાટી પર લાગે, કિનારી પર લાગે. અહીંયા આગળ એક પદાર્થ લઈએ.